જય માતાજી। હું આજે એક વાત કહેવા માંગા કે ઘણાય બધાય વિડિયા મૂકે અને મન પડે એવી કોમેન્ટો કરે, બરાબર, કે કરોડો રૂપિયા લઈને ભાગે ગઈ ઇઝરાયલમાંથી ને લગ્ન કરી લીધા ને બધાયના રૂપિયાનું કરેને વહી ગઈ ને ગરીબ માણસના કરેને વહી ગઈ ને। તો તમને કંઈ ખબર છે કીણો કરોડ રૂપિયો મારા હાથમાં કીણી આપ્યો ને કીણી રૂપિયા લીધા કીણી દીધા એ તમને કંઈ ખબર છે? અને હું તો ઇઝરાયલમાં જ છે, ઇઝરાયલમાં જેરુસલેમ સિટી છે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ છે। તમને એથી છતાંય ભરવો ન આવતો હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો, આ જોવે જાય। હું કાંઈ ઇઝરાયલ મૂકીને નથી ગઈ, કોઈ ભેરી ભાગે નથી ગઈ। હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં છે, બરાબર। મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે નથી ગઈ। એટલે આવા ખોટા વિડિયા ને ખોટી કોમેન્ટો બંધ કરી દો, ભલા અહીંથી ભગવાનનો ડર રાખો થોડોક। અને પૈસાનો મામલો છે તો મારી આખી કુસડી છે, તો મારી કુસડીમાં મને ખબર છે, હું એસપી સાહેબની પોલીસ સ્ટેશનની હું નામ દેવાની છે, ઝીણા ઝીણા રૂપિયા છે એના। અને મારા કોઈ ભાઈ મને સેકલ આપ્યા ને એ પણ મને બધાય ઓળખે અને કુસડીવાળા દીધા એ પણ મને બધાય ઓળખે। મને ઓળખતા હતા એની જ રૂપિયા દીધા, કોઈ માણી મને નેત ઓળખતા એ રૂપિયા નથી દીધા અને મી કોઈ મારા ઝટ મારવાય નથી ગઈ ને કોઈને આસકે નથી લીધા। અને બીજા નંબરમાં મી કોઈ દી કોઈની પણ ફોન કરે ના નથી પાડ્યું પૈસાનું, કે કોઈની ઉત્સાહત નથી કર્યા, કે કોઈની એને કીધું કે તમારું બૂસ મારી દીધું। બૂસ કીણી માર્યું કહેવાય કે જે માણી રૂપિયા લે અને વટેગું હોય કીનું કોઈના ફોનું બંધ કરી દીધા હોય, કોઈના નો ઉપાડતા હોય, એની બૂસ માર્યું કહેવાય। મને તો દીધા ને તો હાંભામી રિટર્ન કર્યા માણસની। તમને કંઈ ખબર છે કીણી રિટર્ન કર્યા, કેટલા કર્યા એ તમને કંઈ ખબર નથી ને તમે હાવ લોરી લોર હાકે મૂકો બધાયનું। કંઈક વસ્તુ જાણો, કોકનું ઓલું કરો, સમજો પછી વિડિયા મૂકો। તમને વિડિયા મૂકવાનું ના નથી પાડતી, કારણ કે હું તો એક ગરીબ ફેમિલીની હે અને હાંભેવાળા પૈસાવાળા હે એટલે તમે એના હારા સાઈડ લેવા હાટું થઈને તમે મારા માથે વિડિયા મૂકવાના જ છે, મને ખબર છે। અને હું તો વ્યાજમાં ભેરાઈ ગયેલું હતી, હું તો 3% ભર્યા ને 4% ભર્યા ને 5% મેં ભર્યા વ્યાજ અને 20% ભર્યા ને 30% ભર્યા। મેં 10 લાખના 20 લાખ 2 લાખ દીધા, 3 લાખ દીધા, 4 લાખ દીધા ને 5 લાખ દીધેલ હે, બરાબર। કોઈ માણસ મારા હાંભું ઉભે નહીં નો કે દે કે ના ના હમણાં કંઈ દીધું નથી કે કંઈ મળ્યું નથી। હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને મેં તો કરજો મારામાંથી હે અને કરજો હે છતાંય મેં રૂપિયાથી વધારે માણસની વ્યાજ દે દીધેલ હે। કોઈ માણસ મણી એક માણસ ખાલી મારા હાંભું આવે ને કે દે કે તી મારા 5 વર્ષ કે 10 વર્ષથી રૂપિયા દીધા કે તું વ્યાજ નથી દીધું કે લીલું એ મણી રૂપિયા નથી દીધા, એક માણસ ખાલી મારા હાંભું લે આવો તમે અને તમે એ કહો કે 100 કરોડ 200-300 કરોડ કરી નાખો મારા માથે, 100 કરોડ રેવા દો ને 1 કરોડ પણ તમે 1 કરોડ નું કહો ને તો 1 કરોડ કીણી મારા હાથમાં દીધા, એ મારા હાંભું લેવો માણસ મારા હાથમાં કીણી દીધા। હું નેત બોલતી એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી મને બદનામ કરવા માંગો। માણસ માથે મુસીબતું હોય, તકલીફ હોય, જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય, બરાબર। બેઠા બેઠા બધાની વાતો કરતા આવડે। મારા જેટલા ગામના એવી મણી રૂપિયા દીધા ને એ બધાના નામે મને ખબર છે, એ બધા મને ઓળખે પણ, બરાબર। હું નાની ઉતી નથી, કુસડીમાં જ છે ને મને ઓળખે। એવું નથી કે મેં કઈ કોઈ થ્રુ ફોન કરાવે ને મારા ઝટે કે લીધા કે એના ઘરમાં જે નાસકે આવી। મારી દીકરી મરે ગઈ હતી ખોટા રોવે ને દીકરાના મગરમસના આંસુ છે ને એ તો જેના ઘરમાંથી માણસ ગું હોય ને એ માણસ જ સમજે હગે, લાગઠ માણસ સમજે ન હોગે કેવા રૂંગા મગરમસના હે કે હાસા હે। ને હું એસપી સાહેબની એક જાહેર કરવા માંગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લઈ લીજો, બરાબર। હું નાને જ પાડતી, મેં કેટલા રૂપિયા આપ્યા, કેટલી ટકાવારી આપીને હું કે બધાયની હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો તો હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નથી કે કોઈનું નામ લેવામાં નથી, બરાબર। મેં બધાયની ફોન કરીને કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે, હું બધાયની પૈસા આપે દે, મારા મેરા અટાણે છે નહીં, હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે, બધાયની કીધલ હે। અને એક માણસ મારા હાંભુક આવે ને કે દે કે લીલું મારા પૈસાનો ઉસાહત કરી દીધા ને મને ના પાડી દીધું, એક માણસ મને કે દે। અને અમારા જે ભાઈઓ સેકલું વાળા છે એ પણ મને ઓળખે, એવું નથી કે મેં પેલી ફેરે આસકે લઈ લીધા ને એને મારાથી ને પાસાઈની નથી પુગાડ્યા, હું અટા લગન પુગાડતી બધાયની, નો પુગાડતી નહીં। આ મારા પૈસા જે મેં આથી પુગાડ્યા ને એ બધાય રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખી દીધું
અવર હવર રૂપિયા ગા બધાય મેરા બરાબર. હવે અટાણે જેની રાખ્યા હોય અને વહાવ્યા હોય એનો અટાણે કઈ હાસી વાત કરે. અટાણે તો દિયો ભાઈ દિયો મારા ઉપર ચાલે ને. તમે એક કાઠીની દીકરી રૂપિયાવાળી છે એટલે એની મદદ માટે તમે મન ફાવે કોઈક ગરીબની દીકરીની બદનામ કરવા માંગો. હું તમારા મેર સમાજની કારણ કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી હે અને હું જીવા. હું આ કોઈના મીણા સાંભળીને મરે નહીં જા કે હું ખાઈને કે બૂસ મારે નથી ભાગે ગઈ હું ખોટું કરા. મેં 1 કલાક 1 સેકન્ડ મારો ફોન બંધ નથી રાખ્યો કારણ કે મેં કોઈનું બૂસ નથી માર્યું. બૂસ માર્યું તમે જાર હોય ત્યારે બધા દર્શાવે દો કે બૂસ મારે ગઈ. કીનું મેં બૂસ મારે ભાગે ગઈ હું? કીની ભાગે ગઈ હું? વિજય કુસડિયા છે એ મારા ગામનો જ દીકરો હે. એનોય કુસડીમાં જન્મ છે મારોય કુસડીમાં જન્મ છે. નાના હું તો નથી ઓળખે. એક ફેરતા વિજય કહી દે કે લીલું આણી એટલા રૂપિયાનું બૂસ મારે ગઈ હતી. વિજય મને 3 થી 4 ફેર રૂપિયા આપ્યા. મેં એના રૂપિયા પુગાડલ હે. આજુ ફેર જ મારા રૂપિયા પૂગ્યા. એમાં આડાવરું થેગું રૂપિયા જ્યાં દેવાનું ત્યાં પુગાડ્યા નહીં અને મારા માથે આ નાખી દીધું. અને મેં મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો. તમે પબ્લિકે આ રૂપિયાના નાખી દીધા મારા માથે. મેં કોઈ માણસની મેં ના નથી પાડ્યું કે હું રૂપિયા લીધા કે હું ઉસાત કરતા હી. અને મેં હે ને રૂપિયા તમે કયો ને કે કોઈની દીધા ને તો ઝીણી મેં દીધા ને એની હું એસપી સાહેબની નામ દે કે એટલા મેં રિટર્ન એટલા રૂપિયા દીધલ હે. મારે માણસની કામ તમને જણાવવાની જરૂર છે. કોઈ પણ જાણ્યા સાણ્યા વગરનું મન પણ એના વિડીયા મૂકી દો. મન પણ એને વિશે એટલે કે આ એક મામૂલી ફેમિલીની છે એટલે કઈ બોલી હે નહીં ઓલું નહીં કરે. કોકની દીકરીની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં બીન દીકરી હે. કોકનું જાણો. તમારા મેરા કોન્ટેક્ટ નંબર હોય તો મને ફોન કરીને પૂછો. પણ હા દિયો ભાઈ દિયો હાકે મારો. કાઠીની દીકરીની મદદ કરવા હાટું થઈને એક મેરની દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગરની છે. એના મેરા વ્યાજુ ભરવાના રૂપિયા ને તે કરજામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું. જરાક જોવો તો ખરી. મારા સેકલુ વાળા ભાઈઓ છે એ એક માણસ કહી દે કે લીલુબેની હમણાં રૂપિયા ના પાડી દીધું કે નથી દેવાય કે કઈ ઓલું છે. અટાણે હું ક્યાં મેટરમાં છે? હું મારી ફેમિલીના મેટરમાં હે ને. અને મારી ફેમિલીની તમે એ કહો કે નેત લે ગઈ તો મારી ફેમિલીની લે ગઈ અમારા આખા ગામની ખબર હે. મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો મારો દીકરો કઈ બી નિહારી જવો જોઈએ ને. મારા ઘરના અમારા અસૂટ ફોન હોવો જોઈએ ને. અને કોઈ બીજું કઈ એવડા મોટા માણસ માટે ન કઈ કેવા જાય. ઘરનું જ કિયતાર થાય. કેનું જવું? હું તમને કોઈને કઈ બીજું કહેવા નથી માંગતી કે મેં કોઈને આમાં વશમાં લીધા નથી. હું તમને એક ભલાઈથી હાથ જોડે ને કારણ કે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું જે હતું એ જ મેં કીધું હતું. હું પૈસાવાળાની કોઈને કંઈ કહેવા નથી માંગતી. મહેરબાની કરે અને ખોટા કોમેન્ટો અને ખોટા વિડીયા મૂકી દો. હું બૂસ મારીને કાંઈ ભાગે નથી ગઈ. હું આજ છે મારો ફોન 1 સેકન્ડ બંધ નથી કર્યો મેં. અને હું તો અજય કાં કે મી કોઈના બૂસ માર્યા નથી બરાબર. રૂપિયા દેતા ને એની રૂપિયા જડતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી. કોઈ મારા ઉપર દયા નથી ખાધી. બધાની હવ પૂરતું જડતું હતું. ઇન્ડિયાવાળા અટાણે આખા કુસડીની મરવે નાખ્યા આખા કુસડીની ગરીબ કરી નાખ્યું ને. આખી કુસડી હે જ નહીં પેલા તા રૂપિયામાં આખી કુસડી હે જ નહીં. કુસડીના 5 થી 6 જણા છે એ મારા જાણીતા છે ને હું નાની ઉતી નથી મને ઓળખે બધાય. બૂસ મારતા હોય ને તો એ માણસ એટલા દીએ નહીં મને હાંભેથી ફોનું કરે. રૂપિયાથી વધારે મેં વ્યાજુ દીધલ છે માણસની. એ તમને ખબર હે? હું આજ 3.5 વર્ષથી હશે ને મેં વ્યાજુ જ ભર્યા. રોવેન વિડિયા કર્યો તો એ કહ્યો કે મગરમચ્છના આંસુ છે. તો તમને તો કોઈ કીધે પબ્લિકની તો પુગાતું જ નથી ભાઈ. મારા ઘરનો સા પીને મારા ઘરનો રોટલો ખાઈને મારી બુર્યું કોમેટું કરો. થોડોક તો ભગવાનનો ડર રાખો તમે. થોડોક તો ઉપરવાળાનો ડર રાખો.